આજે બનાવ્યા વરાળિયા રીંગણા તો વાડીએથી આવ્યા તો બનાવી નાખ્યા. તો પહેલાં માંડવીના બીનો ભૂકો કરી નાખ્યો અને લસણ ખાંડુની પેસ્ટમાં નાખી દીધું. પડે કાં નહીં? હા પડ્યું લે. ત્યારબાદ એ મસાલામાં હળદર, ધાણા જીરું, મરચું, મીઠું એ બધું અને ખાંડ, તેલ નાખી દીધું અને આ બધો મસાલો મિક્સ કરી લીધો. તો આપણા રીંગણા પાણીમાંથી કાઢી અને આમ હરખું પાણી કાઢવાનું અને મેં રીંગણા બધા ધીરે ધીરે કરીને ભરી લીધા. તો હવે બાફવા માટે મોટા તપેલામાં પાણી ઉપર જારો મૂકીને બધા રીંગણા મેં મૂકી દીધા. 20 મિનિટ સુધી ઢાંકી દઈએ. તો આપણા વરાળિયા રીંગણા છે એ વરાળમાં બફાઈ ગયા છે. પછી વધેલા મસાલામાં એક ટમેટું સુધારી નાખ્યું અને વઘારવા માટે રાઈ, જીરું, હિંગ નાખીને બધા રીંગણા નાખી દીધા. વાળીના રીંગણા અને વરાળિયા, આ હા જમાવટ આવી જાય હો, તમે એકવાર ટ્રાય કરજો. તો પછી આ મસાલો વધ્યો તો એ નાખી દીધો. આપણે થોડા કાડાવડા કરીને ધાણા ભાજી નાખી દીધી. તો રસોઈ થઈ ગઈ. તો હું ચાખીને કહું કે કેવું બન્યું. તો મને તો આ શાક બહુ ભાવ્યું.